નાની પાવડમાં મનરેગાની 43માંથી 20 તકતીઓ જે દેખાઈ બાકીની રાતોરાત ગાયબ। સરપંચના પુત્ર દ્વારા લગાવાયેલી વધારાની તકતીઓ અંગે પણ સવાલો ગ્રામજનોમાં ચર્ચા તેજ। થરાદ તાલુકાના નાની પાવડ ગામમાં મનરેગા યોજનાના કામોની તકતીઓને લઈ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। તારીખ 14/8/2026ના ગામમાં આશરે 43 જેટલી તકતીઓ જોવા મળી। મીડિયા દ્વારા એક તકતીના નામ અને ફોટોગ્રાફ સાથે કવરેજ કર્યા બાદ ત્રીજા દિવસે સ્થળ પર તપાસ કરતા માત્ર આશરે 20 તકતીઓ જોવા મળી, જ્યારે બાકીની તકતીઓ ગાયબ હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે રાતોરાત આટલી બધી તકતીઓ કોણે હટાવી અને શા માટે હટાવવામાં આવી। ખાસ કરી ખેત તલાવડીને બંધ પાળાની તકતીઓ પણ ગાયબ થઈ હોવાની સ્થાનિક નાગરિક સેદાભાઈ પટેલે વાત કરી। તો બીજી તરફ મહિલા સરપંચના પુત્ર વાલાભાઈ પટેલ દ્વારા વધારાની તકતીઓ બનાવવામાં આવી હોવાની ચર્ચા વચ્ચે હવે તકતીઓ ગાયબ થવાથી સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। મહિલા સરપંચના વહીવટ કરતા પુત્રને જાણવા માટે સાંજે 6:30 અને 6:31 કલાકે ફોન કરવામાં આવ્યો, પરંતુ બંને વખત ફોન ઉપાડવામાં આવ્યો ન હતો, તેથી તેમનો પગ જાણી શકાયો ન હતો। મનરેગાના અધિકારી કૈલાસભાઈ ચૌહાણે જણાવ્યું કે સરપંચ મારા સંપર્કમાં આવ્યો નથી। હું ગઈ રાતથી હોસ્પિટલમાં છું અને મારી સરપંચ સાથે કોઈ વાત થઈ નથી। હવે સૌથી મોટો સવાલ એ છે કે 43માંથી બાકીની તકતીઓ ક્યાં ગઈ, કોણે હટાવી, કયા કારણસર હટાવી અને તકતીઓ પર દર્શાવાયેલ મનરેગાના કામો તથા ખર્ચની વાસ્તવિકતા શું છે। સમગ્ર મામલે સ્થળ તપાસ કરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જ હકીકત બહાર આવી શકે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે। એવા જીતુભાઈ બારોટ, થરાદ। ગઈકાલે જ્યારે મીડિયાના અધિકારીઓ અને બીજા આવ્યા, એમણે જ્યારે તકતીઓના વિડીયો લીધા એ વખતે અહીંયા 43 તકતીઓ હાજર હતી અને જ્યાં રાતે રાત તકતીઓ જતી રહી, અત્યારે 20 જેટલી તકતીઓ પડી છે। આજે હું સ્થળ ઉપર જ ઊભો છું અને આ બાઇટ આપી રહ્યો છું। આ પથ્થરીઓ ક્યાં ગઈ, કોણ લઈ ગયું અને રાતોરાત આની તપાસ થવી જોઈએ। ટીડીઓ સાહેબ, બીડીઓ સાહેબ જે પણ અમે રજૂઆત કરેલી છે એમને આ નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। આની કોને કોને રજૂઆત કરી તમે આના વિશે? આની રજૂઆત ટીડીઓ સાહેબ, બીડીઓ સાહેબને અમે રજૂઆત કરેલી છે। આશરે કેટલું કૌભાંડ થયું છે? આશરે હવે આમ તો ગણવા જઈએ તો 1-2 કરોડ આસપાસનું કૌભાંડ તો હશે જ આની અંદર। તકતી શેની બનાવવામાં આવી? તકતી આ ખેત તલાવડીઓની તકતીઓ બનાવવામાં આવેલી છે।